એક હજી વસ્તુ લાવ્યા તમને બતાવજો. ઢોરા સારતા સારતા ખેતીમાં ને યુટ્યુબમાં બધી છેડ્યા હી, એટલે એ ભૂલ અમારી ધ્યાનમાં ન લેવી તમારે. અમને આટલું આવડે એ સારું કહેવાય અમારા માટે. નમસ્કાર મિત્રો, એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે 6 ઓગસ્ટ અને આજે આપણે એરંડાના ખારિયા પાડવાના છે. જો ટ્રેક્ટર હાલે દેખાય તમને, હા હાલે જો એરંડાના ખારિયા પાડવાના છે. અત્યારમાં ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. હાથી ફિટ કરી અત્યારે જોયું. આ બધા કાંટા અને પછી ઓલા બીજા ચડાયા ને આમ કર્યું તેમ કર્યું, પરસ્યો વાર દીધો. અત્યારમાં ફાઇનલી ચાલુ કરી નાખી ખારિયા પાડવાનું. મારે પડવા જ તો ખારિયા કેવા પડે જોવું છે. ધોરીએ નાખવાના છે એટલે આજ બધું કામ કમ્પ્લીટ કરીને કાલે એરંડા સોંપી દેવાના છે. એટલે વરસાદ આવી જાય ચિંતા નહીં, બરાબર. હાલો તમને બતાવું એરંડાના ખારિયા કેવા પડે. ખારિયા પડવાનું કામકાજ ચાલુ જ છે. આવી રીતના કંઈક ખારિયા પડે. આમાં તમને કંઈ નક્કી નહીં થાય. આ મેઇન છે, એના પછી આ મેઇન છે. આમ પકતા કેટલા 80ની જારી રાખી, 80 ઇંચનો વચ્ચે બે વચ્ચે ગેપ છે. જોયું, પકતા એરંડા વાવવાના છે ને એટલે પકતા જ નાખવાના. આમ થોડાક સેટા સેટા હોય ને તો આમ એરંડા ફેલાય હારા બધા એવું કે છે. આપણે તો કોઈ દી વાયા નથી. હવે ખારિયા પાડવાનો વારો આવ્યો છે મારો. એક બે આટા વૈરો, એક બે ખારિયા પાડ્યા, પછી મેં કીધું હવે દેખાડવા વાંધો નહીં. આવા કંઈક પડ્યા ખારિયા, જોયું એ આવા પડ્યા. હવે એમ ન કહેતા કે વાંકા પડ્યા ને એરવું જેવા પડ્યા ને એવું ન કહેતા, કારણ કે અમે ઢોરા સારતા સારતા ખેતીમાં ને યુટ્યુબમાં બધી છેડ્યા હી, એટલે એ ભૂલ અમારી ધ્યાનમાં ન લેવી તમારે. અમને આટલું આવડે એ સારું કહેવાય અમારા માટે. બાકી અમને ઈ કરતા જ આવડે, બાકી કંઈ આવડે નહીં, બરાબર. અને જો આવી રીતના કંઈક હાથી ફિટ કરવાનું આવે, આવી રીતના કંઈક હાથી ફિટ કરવાનું આવે. અહીંયા વચ્ચે મેન ખારીઓ પડે અને એક આ બાજુ દાઢો, અને વ્હીલ અહીંયા હાલે. આ એક્ઝેક્ટ ચીલો રહ્યો ને એની બાજુમાં હંકાવાનો, એટલે ખારીઓ રેડી પડતો જાય, બરાબર. હવે વિડીયો ઉતારતા ઉતારતા ટ્રેક્ટર નહીં આંકી એકું, કારણ કે એક તો વાંકા જેવા તેવા પડે છે ને, ઝાઝા વાંકા પડી જાય છે. એટલે હમણાં ભાઈ આવે કદાચ તો કંઈક કરી, બરાબર. બાકી અત્યારે થોડાક બાકી રહ્યા, હવે બહુ ઝાઝા બાકી રહ્યા નથી. ખારિયા પાડવા માંડું, પછી ધોરિયા નાખવાના છે, પછી ગાય ગા હાથે ફિટ કરીને પાછું ઓલામાં કપા ઢૂંઢવાનું ચાલુ કરવાનું. એટલે કામનો પાર નથી, એક બે દી નવરો નથી, એટલે ગાય ગા થોડાક દિન ફ્રી થઈ જવાનું છે. ગુડ મોર્નિંગ. ઓલામાં ખારિયા પડી ગયા અને આમાં જુઓ હાંકવાનું એ કામકાજ. હવે ખાલી આ દેખાય ને અહીંયાથી આમ 2-3 ચારા રહ્યા, બાકી બધું પૂરું કરી નાખ્યું, કામકાજ કરી નાખ્યું પૂરું. જો હાંકી નાખ્યો કપા, હાંકી ગયો તો હું વિડીયો બનાવ્યા વગર સુઈ ગયો. જો આ ખાટલામાં સુઈ ગયો તો અત્યારે ઉઠો ભેગો વિડીયો ચાલુ કરી નાખ્યો. અને જો હું કાલે બેઠો હતો ને તો આમથી મધે હેરવું એ કયો અહીંયા આવી ગયો ને, ત્યારે હું જો આ જગ્યાએ બેઠો હતો ને, અચાનક ઊભો થઈ ગયો. અચાનક ઊભો થઈને આમ મને ભારી ગયો ને, તો પાછો આમ થઈને પાછો વાયરમાં ગરી ગયો. એ મેં શોર્ટ વિડીયો ઉતાર્યો, તમને નાખી દો. આમાં બી ગયો, આમ શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ભોળાનાથના દર્શન થઈ ગયા. જોકે અમારે અહીંયા રહે જ છે, એક આ બાજુ રહે અને એક આમ ઓલી જગ્યાએ રહે, બે સાપ રહે જ છે. એટલે ક્યારેક સારા દિવસો હોય તેથી દેખાડો દે, બસ કંઈ કરતા નથી. તો પછી હાઈએ ફોનમાં વિડીયો ઉતરતા તે ચાર્જિંગ પતી ગયું. પછી સીધો ઘરે આવ્યો, ઘરે ચાર્જિંગ મૂક્યો અને પછી વારું બારું કરી અને હવે આવી જઈ વાળીએ. અને એક હજી વસ્તુ લાવ્યા તમને બતાવજો. આ ઓલું શું કે સ્પીકર છે, આપણે હું બોલું ને આજુબાજુનો અવાજ ન આવે ને એના માટેનું સ્પીકર છે. મારા એક મિત્રનું છે, એ કે મારા કંઈ કામનું નહીં, કે તું લઈ જા, કે તારે કે બ્લોગ બનાવવાનું કામ આવશે. એટલે લઈ આવ્યો હું મફતનું, કે 9 એવું કંઈક છે.
કંપનીનું નામ તો સરખું વંચાતું નહીં, K9 લખેલું છે. તમને દેખાડું, નજીક લાવો, ફોન નજીક લાવો. જો આ આપણા ફોન આરે આમ કરીને ચાર્જિંગનો આવે ને અહીંયા બીડે દેવાનો. પછી અને આ બે સ્પીકર છે. બોલો ને હાલો હાલો, કોણ બોલો આ રીતના બોલવાનું. અને આમાં કંઈક છે હો, કાટું ખુલજા સેમ સેમ. જો આ છે ને કદાચ આપણે આ સી પિનનું છે. આપણે કદાચ હાદી પિન હોય ને તો આ હાદી પિનનું, હાદી પિન આમ કરીને આમ બીડે દેવાની. હા આમ કરીને આમ બીડે દેવાની, પછી ફોનમાં બીડે દેવાનું. આપણે આઈફોન છે એટલે આઈફોનનું આપ્યું છે. આઈફોનમાં આમ કરીને બીડાવીને આમ બીડી દેવાનું એટલે થઈ જાય ને પછી અહીંયા એક ચાંપ આપી જો આ રહી ને ચાંપ છે. આ ચાંપ દબાવી ને એટલે ચાલુ થાય. જો આ થયું ચાલુ, દેખાય લાઇટ થાય, લીલા કલરની લાઇટ કલર. આ ચાલુ થાય પછી આમ બોલવાનું, પછી કનેક્ટ થઈ જાય ને એટલે અહીંયા લીલી ચાંપ એક ધારી થાય એટલે થઈ ચાલુ. હાલો તમને ચાલુ કરીને બતાવું. તો જો આ લીલા કલરની ચાંપ થઈ ગઈ, આ લીલા કલરની ચાલુ. અને આવી રીતના બોલું જો. હવે તમને કંઈક બહારનો બીજો કંઈ અવાજ નહીં આવે, આનો જ ખાલી અવાજ આવશે. એટલે આ હોય તો એ એક ફાયદો રહે કે બીજો ક્યાંય આજુબાજુનો અવાજ કંઈ આવે નહીં, પવનનો કેવો કોઈ અવાજ આવે નહીં. અહીં રાખી દે ને ઘણી જો આ ઓલી આપી છે, એક આમ ચોટાડી દેવાનો, બોલે જવાનું એટલે બીજા કોઈનો અવાજ ન આવે ને આપણે ધીમે ધીમે બોલતા હોય તો આપણો કમ્પ્લીટ અવાજ આવે. અને અવાજ કેવો આવે કોમેન્ટ કરો જ રાખો. મારે સાંભળવું જોઈશે, જે મેં સાંભળ્યું નથી. ચાલુ તો થઈ ગયું છે પણ હવે અવાજ કેવો આવતો એ ખબર નથી. હવે આ વિડીયો અહીંયા પૂરો કરી. આ તમને કેવું લાગ્યું આ K9નું સ્પીકર, એનો અવાજ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દો. અને તમારે આવું કંઈક મંગાવવું હોય તો મંગાવી શકીએ. આમ પ્રમોશન ન કરતો. આવું કંઈક લેવું હોય તો શું અવાજ ક્લિયર આવે, બહારનો ક્યાંયનો અવાજ ન આવે. વધારે પવન હોય ને ત્યારે થોડીક વિડીયો બનાવવામાં તકલીફ પડે, ત્યારે વધારે કામ આવે. જોકે કામ તો આવે જ તે, પણ ત્યારે થોડુંક વધારે એમ થાય કે હોય તો મજા આવે એમ. તો હવે આપણે આને હાઈરો રાખીને વિડીયો બનાવવાના છે. અવાજનો થોડોક પ્રોબ્લેમ આવતો તો એ હવે નહીં આવે, ક્લિયરિટીનો પ્રોબ્લેમ આવશે જ નહીં. અને હવે તો સ્પીકર આવી ગયું એટલે એનોય નહીં આવે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે.